નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમને સૂર્યનારાયણ વ્રત વિશે કહેવા જઈ રહ્યા છીએ. તો આપ આ વિડીયોને આખો જોશો એવી આશા, કેમ કે અધૂરું જ્ઞાન ઘાતક બની શકે છે. તો વધારે સમય ન લેતા ચાલો તમને સૂર્યનારાયણ વ્રત વિશે જણાવું. શ્રાવણ માસના પહેલા રવિવારથી શરૂ કરી મહાસુદ 7 સુધી રવિવારે આ વ્રત કરવું. વ્રત શુદ્ધ ભાવથી કરવાથી સૂર્યનારાયણ ભગવાનની પ્રસન્નતાથી દરિદ્રપણું મટે છે ને સુખનો સૂર્ય ઉગે છે. આ વ્રત સ્ત્રી પુરુષ સર્વને માટે આરોગ્યદાયક અને અત્યંત કલ્યાણકારી છે. એક ગામમાં નરભેરામ નામે નિર્દાન છતાં વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તે સરસ્વતીનો ઉપાસક હતો, પરંતુ સરસ્વતી માતા અને લક્ષ્મી માતા બંનેનો મેળ ખાતો ન હતો. લક્ષ્મી દેવીની તેના પર અકૃપા હતી. સંપત્તિ વિહોણા આ બ્રાહ્મણને 2 રૂપાળી પુત્રી હતી. એક દિવસ સવારના પહોરમાં નરભેરામ સ્નાનાદિ કાર્યથી પરવારી ફરતા ફરતા ગામના તળાવ આગળ ગયો. ત્યાં પીપળાના ઝાડ નીચે તેણે કેટલીક સ્ત્રીઓને કોઈ વ્રત કરતી જોઈ. બ્રાહ્મણે ત્યાં જઈ પૂછ્યું, બહેનો, આ તમે કયું વ્રત કરો છો? એક સ્ત્રી બોલી, અમે ભગવાન આદિત્ય નારાયણનું વ્રત કરીએ છીએ. બ્રાહ્મણે પૂછ્યું, એ વ્રતની વિધિ શું છે? સ્ત્રીએ કહ્યું, શ્રાવણ માસના પહેલા રવિવારે પ્રાતઃકાળમાં ઉઠી સ્વચ્છ વસ્ત્રો પહેરી પાટલા પર સાથીઓ કરી નાગરવેલનું અણી શુદ્ધ પાન મૂકવાનું, તેના પર કંકુમાં સળી બોળીને સૂર્યનારાયણની આકૃતિ દોરવાની. પછી સૂતરના 6 તાતણા લઈ તેને 6 ગાંઠ મારવી અને તે દોરો હાથે બાંધી દેવાનો. ત્યાર પછી સૂર્યનારાયણની પૂજા કરી પ્રસાદ ધરાવવાનો અને કથા કહેવી કે સાંભળવી. 6 મહિના સુધી આ વ્રત કરનારે રોજ વહેલા ઉઠી નાહી ધોઈ સૂર્યનારાયણના દર્શન કરવા અને ખીર ખાઈને એક ટાણું કરવું. આ રીતે મહાસુદ 7મ સુધી દર રવિવારે આ વ્રત કરવું. આમ કર્યા બાદ વ્રતનું ઉજવણી કરવાથી સૂર્યદેવ પ્રસન્ન રહે છે. બ્રાહ્મણે વિચાર્યું કે આજે શ્રાવણનો પહેલો રવિવાર છે, આજથી વ્રત શરૂ કરવું. આમ વિચારીને નરભેરામ બ્રાહ્મણે વ્રત આદર્યું. અંતે મહાસુદ 7મે વ્રત 7મના દિવસે તેણે ઉજવણું કરીને વ્રતની પૂર્ણાહુતિ કરી. ત્યારે સૂર્યદેવ બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયા. બીજે દિવસે નરભેરામ બ્રાહ્મણને રાજાનો તેડું આવ્યું. તેણે લેવા માટે રાજાએ રથ મોકલ્યો હતો. રથમાં બેસી બ્રાહ્મણ રાજમહેલ ગયો. રાજાએ તેનો આદર સત્કાર કરી પાસે બેસાડી કહ્યું, હે બ્રાહ્મણ, તમારી 2 પુત્રીઓ સર્વગુણ સંપન્ન અને સ્વરૂપવાન છે. તેથી તમે તેના માટે સારા મૂર્તિયાની શોધમાં ફરો છો એવું મેં સાંભળ્યું છે. તો તેને યોગ્ય 2 મૂર્તિયાઓ મેં શોધી કાઢ્યા છે. એક છે મારો કુંવર ને બીજો છે પ્રધાનનો પુત્ર. બોલો, રાજી છો ને? જો તમારી ખુશી હોય તો કરો કંકુના. બ્રાહ્મણે ખુશી દર્શાવી અને તે દિવસે બ્રાહ્મણની બંને પુત્રીના લગ્ન ધામધૂમથી થઈ ગયા. હવે બ્રાહ્મણ ઘરમાં એકલો પડી ગયો. છોકરીઓ પરણીને સાસરે ગઈ. બંને પુત્રીના સાસરિયા સુખી હતા. તેથી બ્રાહ્મણને પુત્રીઓ તરફથી ચિંતા ન હતી. તો પણ વર્ષ પૂરું થતાં તેણે બંને છોકરીઓને મળવાનો ઈરાદો કર્યો. પ્રથમ તે રાજમહેલ ગયો. તેની મોટી છોકરી રાજાના કુંવરને પરણી હતી. તે બ્રાહ્મણને જોતાં જ પિતાજી પિતાજી કરતી દોડી આવી. તેમને માન સહિત બેસવા આસન આપ્યું અને જમવા બેસવાનો ખૂબ આગ્રહ કર્યો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, દીકરી, તારે ત્યાં મારાથી જમાય નહીં. વળી મેં આદિત્ય નારાયણનું વ્રત લીધું છે, એટલે પણ જમી શકાય નહીં. પણ આ વાત બ્રાહ્મણની દીકરીને ગમી નહીં. તે રાજ સાહેબીમાં રહી હતી.
તેથી તેને અભિમાન હતું. તે બોલી, પિતાજી, આખર તમે બ્રાહ્મણ તે બ્રાહ્મણ જ રહ્યા. તમે લોટ માંગવાવાળાને મહેલના ભોજનની શું ખબર? આજે તમે મારું માન રાખ્યું નથી તો હવે પછી કોઈ દિવસ મહેલમાં મારી ખબર કાઢવા આવશો નહીં. એ માનજો કે તમારી દીકરી મરી ગઈ. બ્રાહ્મણને પુત્રીનું આવું તોછડું વર્તન જોઈ ઘણું દુઃખ થયું, પરંતુ તે મોટું મન રાખી ત્યાંથી નીકળીને પ્રધાનના પુત્ર પાસે પરણાવેલી દીકરી પાસે ગયો. આ દીકરીએ પણ પિતાજીને ઘણે દિવસે જોતા આનંદ વ્યક્ત કર્યો અને આસન આપી ફળફળાદી સમારીને સુવર્ણની શકમાં ખાવા માટે મૂક્યા અને ચાંદીના કટોરામાં મસાલેદાર દૂધ પીવા માટે આપ્યું. પણ બ્રાહ્મણે તે લેવાની ના પાડતા કહ્યું, દીકરી, જમવા માટે મોટીનું માન ન રાખ્યું અને તેણે મને ન કહેવાના વેણ કહ્યા. તને આ કહીશ તો તને પણ ખોટું લાગશે. ખાવા પીવા માટે મને કંઈ જ વાંધો નથી, પરંતુ મુશ્કેલી એ છે કે હું આદિત્યનારાયણ વ્રત કરું છું, એટલે મારાથી આદિત્યનારાયણની કથા કોઈને સંભળાવ્યા વગર મોઢામાં કશુંક ન ખાય નહીં. તું જો કથા સાંભળવા તૈયાર હોય તો પછી મને ખાવામાં કંઈ જ વાંધો નથી. આ નાની પુત્રીએ કથા સાંભળવા હા પાડી, એટલે બ્રાહ્મણે નાહીને સૂર્યનારાયણની પૂજા સ્તુતિ કરી, કથા તેને સંભળાવી. પછી તેણે થોડાક ફળો આરોગ્યા અને દૂધ પણ પીધું. થોડા દિવસો પછી બ્રાહ્મણની દીકરી જે રાજકુંવરને પરણી હતી તેની દશા બેઠી. તેણે આદિત્યનારાયણ વ્રતને અવગણ્યું હતું, તેથી તેના સુખમાં ખામી આવી. કોઈ કારણસર તેનો પતિ રાજકુંવર રાજ્ય છોડીને ચાલ્યો ગયો. પિતાના મૃત્યુ બાદ તે રાજગાદીએ બેઠો હતો અને રાજા બન્યો હતો. રાજાની ગેરહાજરીમાં અંધાધૂંધી વ્યાપી ગઈ અને રાજ્ય ભંડાર ખાલી થઈ ગયો હતો. બ્રાહ્મણની દીકરી રાણી બની હતી. તેને 4 પુત્ર થયા હતા, પરંતુ તેનો પતિ રાજા ચાલ્યો ગયો એટલે તે સાદા કપડાં પહેરીને 4 કુંવરોને લઈ થોડે દૂર આવેલા એક નગરમાં જઈને વસી. બ્રાહ્મણની મોટી દીકરી જે રાણી બની હતી તેની આવી દશા થઈ હતી ત્યારે બીજી નાની પુત્રી જે પ્રધાનને ત્યાં પરણાવી હતી તેને ત્યાં સુખમાં અપાર વૃદ્ધિ થઈ હતી. એક દિવસ રાણીએ પોતાના મોટા કુંવરને બોલાવી કહ્યું, બેટા, આપણા રાજાના પ્રધાનને ઘેર તારી માસી છે, તેની પાસે જા. તે મારી બહેન છે એટલે તને કંઈક આપશે જ. તે જે આપે તે સાચવીને લેતો આવજે. ત્યાંથી સવારે નીકળી પડેલો કુંવર બપોરે પોતાના અસલ નગર પાસે આવી પહોંચ્યો. ત્યાં તળાવની પાસે પ્રધાનની હવેલીની દાસીઓ કપડાં ધોઈ રહી હતી. દાસીઓએ તેને ઓળખી કાઢ્યો. તે કુંવરને તેની માસી પાસે લઈ ગઈ. કુંવરની હાલત જોઈ માસી તો ડઘાઈ જ ગઈ. ફાટ્યા તૂટ્યા કપડાં પહેર્યા છે, લથર પથ્થર વાળ છે, મેલો ઘેલો વીસ છે. તેનાથી બોલી જવાયું. અરે રે, એકવારના રાજાના કુંવરની આ દશા! તેની આંખો અશ્રુભીની થઈ. તેણે જાતે જ ભાણે જ કુંવરને ગરમ પાણીને સુગંધી દ્રવ્યોથી ચોડીને નવડાવ્યો. સારા કપડાં પહેરાવ્યા, મિષ્ટાન જમાડ્યા. પછી એક મોટું કોડું મંગાવી તેને કોતરીને સોના મહોરો ભરી. પછી તે ભાગ બરાબર કરી કોડું કુંવરને પાછું આપતા કહ્યું, બેટા, આ કોડું ઘણું જ કિંમતી છે, તેને સાચવીને તારી મા પાસે લઈ જજે. કુંવર કોડું લઈને થોડેક દૂર ગયો ને ભગવાન સૂર્યનારાયણ વાડીના રખેવાળનું રૂપ લઈને કુંવર પાસે આવ્યા ને તેની સામે લાલચોળ આંખો કરી બોલ્યા, એ આ મારી વાડીમાંથી કોડું ચોરીને ક્યાં લઈ જાય છે? લાવ મારું કોડું. એમ કહીને કુંવરના હાથમાંથી કોડું આંચકી લીધું. કુંવર લાચાર બની ઉદાસ મોડે તેની માતા પાસે ગયો. તેને ખાલી હાથે આવેલો જોઈ તેની માએ પૂછ્યું, બેટા, તારી માસીએ કંઈ જ ન આપ્યું? કુંવરે કહ્યું, માસીએ તો ઘણું આપ્યું હતું. હેત કરીને મને નવડાવ્યો, સારા કપડાં પહેરાવ્યા, સારું જમાડ્યું
ને પછી સોના મહોરો ભરેલું એક કોળું આપ્યું. પણ દુર્ભાગ્ય પાછળ પડ્યું હતું. તે કોઈ કોળું જૂટવીને લઈ ગયું. રાણી ભાગ્યને દોષ દઈ રહી હતી. બીજા રવિવારે તેણે બીજા કુંવરને માસી પાસે મોકલ્યો. માસીએ આ બીજા કુંવરને પણ હેતથી નવડાવ્યો, સારા વસ્ત્રો પહેરાવ્યા અને મિષ્ટાન જમાડ્યા. પછી વાંસની પોલી લાકડી લઈ તેમાં સોના મહોરો ભરી તે લાકડી કુંવરને આપતા કહ્યું, બેટા, આ લાકડી બહુ કિંમતી છે. તેને સાચવીને તારી મા પાસે લઈ જજે. કોઈને આપીશ નહીં ને રેઢી મૂકીશ નહીં. બીજો કુંવર લાકડી લઈને અડધે રસ્તે આવ્યો ને ભગવાન સૂર્યનારાયણ ગોવાળિયાનું રૂપ લઈને રસ્તો આંતરીને ઊભા ને દમદારી દઈ તેના હાથમાંથી લાકડી છૂટવીને જતા રહ્યા. કુંવર બિચારો વિલે મોડે ખાલી હાથે મા પાસે ગયો ને બનેલી બધી હકીકત સંભળાવી. રાણી સમજી ગઈ કે તેની ખરાબ દશા હજી ઉતરી નથી, એટલે એવું બને છે. ત્રીજા રવિવારે રાણીએ ત્રીજા કુંવરને માસી પાસે મોકલ્યો. માસીએ તેને સારા કપડાં પહેરાવી, મીઠાઈ ખવડાવી. પછી દહીંથી ભરેલી માટલીમાં સોના મહોરો ભરીને તે માટલી પોતાના સેવકને ઉચકવા આપી. તેણે કુંવરને કહ્યું, બેટા, તારી સાથે માટલી લઈને એક સેવક આવે છે, માટે સાચવીને જજે. સેવક કુંવરની સાથે ચાલી નીકળ્યો. તેઓ અડધે રસ્તે પહોંચ્યા હશે ત્યાં ભગવાન સૂર્યનારાયણ સમડીનું રૂપ લઈને આકાશમાંથી નીચે ઉતર્યા ને એકદમ ઝાપટ મારી ચાંચમાં માટલી ઉઠાવીને ઉડી ગયા. આથી સેવક ગભરાઈ ગયો ને કુંવર પણ રડવા જેવો થઈ ગયો. કુંવરે સેવકને ત્યાંથી પાછો મોકલી દીધો ને પોતે એકલો ખાલી હાથે મા પાસે જઈ કહેવા લાગ્યો, માં, માસીએ તો માટલીમાં ઘણું બધું આપ્યું હતું ને માટલી સેવક માથે મૂકીને મારી સાથે ચાલતો હતો. ત્યાં રસ્તામાં કોણ જાણે ક્યાંથી એક મોટી જબરી સમડી આવી ને ચાંચમાં માટલી ઉઠાવીને ઉડી ગઈ. રાણી મનમાં કહેવા લાગી, બિચારી બહેન તો ભલી છે, ઘણું આપે છે, પણ તેને ભાગ્ય તાણી જાય છે. ખરેખર દેવ જેની પાછળ પડ્યું હોય તેનું કંઈ જ ચાલી શકતું નથી. ચોથા રવિવારે તેણે ચોથા કુંવરને માસી પાસે મોકલ્યો. તેણે પણ માસીએ નવડાવી, કપડાં પહેરાવી જમાડ્યો અને વિદાય કરતી વખતે સોના મહોરો ભરેલું શ્રીફળ આપતા કહ્યું, બેટા, તું આ શ્રીફળ સાચવીને લઈ જજે ને તારી માતાને આપજે. નાનો કુંવર શ્રીફળ લઈને મા પાસે જવા નીકળી પડ્યો. રસ્તામાં તેને ખૂબ તરસ લાગી એટલે એક વાવમાં પાણી પીવા જાય છે. ત્યાં જોરથી એવો પવન ફૂંકાયો કે શ્રીફળ ગબડીને પાણીમાં ફેંકાઈ ગયું. તે સોના મહોરોથી ભરેલું હતું એટલે ઘણીવારમાં વાવના તળિયે જઈને બેઠું. નાનો કુંવર કરે પણ શું? ભારે મૂંઝવણ અનુભવતો તે મા પાસે આવ્યો ને બધી હકીકત કહી. આજે પણ રાણી ભાગ્યને દોષ દઈને બેસી રહી. પાંચમા રવિવારે રાણીએ વિચાર કર્યો કે મારી દશા નબળી છે, મારું ભાગ્ય રૂઠ્યું છે. તેથી 4 વાર ભલી બહેને અઢળક ધન આપ્યું, છતાં તે બધું હાથ તાળી આપીને છટકી ગયું. હવે આ બાબતે તો હું પોતે જ બહેનને મળી આવું. કુંવરોને ઘરની દેખરેખ રાખવાનું કહી રાણી એકલી જ બહેનને ત્યાં ગઈ. તળાવની પાસે પાડે પ્રધાનના ઘરની દાસીઓ કપડાં ધોતી હતી. રાણીને પ્રધાનને ઘેર તેની બહેન પાસે લઈ ગઈ. ઘણા દિવસે મોટી બહેન રાણીને આંગણે આવેલી જોઈ તેણે પકવાન જમાડ્યા. અંતરનું માણસ મળે ત્યારે હૈયાની વાતો બહાર પડે છે. બંને બહેનોએ પોતપોતાના દુઃખ સુખની વાતો કરી. વાતમાં પ્રધાને ઘેર રહેતી નાની બહેને મોટી બહેનને કહ્યું, બહેન, તમને રાજસુખ મળ્યું એટલે અભિમાનમાં છકી જઈને તમે પિતાજીની અવગણના કરી છે, સૂર્યનારાયણની અવગણના કરી છે. તેનું ફળ તમે અત્યારે ભોગવી રહ્યા છો. ભગવાનને દંભ, અભિમાન, અદેખાય, આ સકલાપણું ગમતા નથી. આવું જ્યાં હોય ત્યાં પ્રભુતા ક્યાંથી વસે?
રાણીને હવે પોતાની ભૂલ સમજાઈ. તેણે સૂર્યનારાયણની માફી માંગીને આદિત્યનારાયણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તેની બહેને કહ્યું, બહેન, તારા હૃદયનો પલટો થયો છે, તેથી તારા સુખનો સૂર્ય ઉગવાની તૈયારી છે, માટે તું કુંવરોને બોલાવી લાવ. હવે તું બહેન મારા ઘરે રહી અને અહીં જ વ્રત કરજે. રાણીને આ વાત ગળે ઉતરી ને તે ચારે કુંવરોને બોલાવી લાવી. બહેનને ત્યાં રહી શ્રાવણ માસ આવતા રવિવારના દિવસે તેણે આદિત્યનારાયણ વ્રત આદર્યું. તેથી સૂર્યનારાયણ ભગવાનની પ્રસન્નતા પામી. વ્રતના પ્રતાપે તેના પતિ તેને આવી મળ્યા. તેનું ગયેલું રાજપાટ આવી મળ્યું. સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી તેને ત્યાં હવે સુખનો સૂરજ ઉગ્યો. ફરીવાર રાજમહેલના પ્રવેશ્યા પછી પહેલો રવિવાર આવ્યો એટલે રાણીએ ખુશાલીમાં આખા નગરને જમાડ્યું અને બધા જમી રહ્યા પછી તેને આદિત્યનારાયણની કથા કહેવાનું સાંભળી આવ્યું. કથા તો ભૂખ્યાને સંભળાવવાની હોય. હવે શું નગરમાં તપાસ કરાવડાવી તો કોઈ જમ્યા વગર રહ્યું ન હતું. માત્ર નગરનો એક કઠિયારો જે જંગલમાં લાકડા કાપવા ગયો હતો તે જમ્યા વગર રહી ગયો હતો. તે કઠિયારાને લાકડાની ભારી સાથે સિપાઈઓ રાણી પાસે લઈ આવ્યા. રાણીએ કઠિયારાને કહ્યું, ભાઈ, તું લાકડાની ભારી નીચે મૂકીને મારી સામે બેસ. હું તને સૂર્યનારાયણ ભગવાનની કથા સંભળાવું છું, પછી તને જમવા બેસાડી દઈશ. રાણીએ કથા કહેવા માંડી. કઠિયારો વચમાં સૂર્યનારાયણ સૂર્યનારાયણ કહી ઉફારો ભણતો જાય. થોડી વારે કથા પૂરી થઈ. તે સાથે જે લાકડાની ભારી સુવર્ણની બની ગઈ. ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવાથી ને નામ લેવાથી કઠિયારાનું દારિદ્ર્ય મટી ગયું. વ્રત કરવાથી રાણીને ગયેલો વૈભવ પાછો મળ્યો ને ભગવાનનો આદર કરવાથી પ્રધાનને ત્યાં રહેલી બ્રાહ્મણની દીકરીએ પણ જીવતા સુધી સુખ ભોગવ્યું. હે ભગવાન સૂર્યનારાયણ, તમે જેવા કઠિયારાને અને બધાને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને અને કથા સાંભળનારને ફળજો. બધાની મનોકામના પૂરી કરજો. સૂર્યનારાયણ દેવની જય. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય અને આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો, જેથી મારા વિડીયો જોઈ શકો. ધન્યવાદ.